नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराधार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ વિરચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ અને શ્રી બ્રહ્મદેવજી રચિત તેની ટીકા, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની ગાથા 13 નો સ્વાધ્યાય ચાલે છે. 13મી ગાથામાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાનની વાત કરી અને એમાં એમ કહ્યું કે અશુદ્ધ નહીંથી જીવને માર્ગણા સ્થાન અને ગુણસ્થાન છે. શુદ્ધ નહીંથી બધા સંસારી જીવ ખરેખર શુદ્ધ જાણવા. એમાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાનનું આપણે દ્રવ્ય સંગ્રહમાંથી તેમજ બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી પૂજ્ય શ્રી બ્રહ્મદેવજીની ટીકા સહિત સ્વાધ્યાય કર્યો અને ગુણસ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા એનો પણ આપણે સ્વાધ્યાય કર્યો. અને અત્યારે માર્ગણા સ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીના જે પ્રવચન છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો માર્ગણા સ્થાનમાં અત્યારે જ્ઞાન માર્ગણા ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરી રહ્યા છે. 14 માર્ગણા છે: ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેસ્યા, સમ્યક્ત્વ, સંમિત્વ અને આહાર. તો એમાં આપણે 6 માર્ગણા કષાય સુધી વિસ્તાર પૂરો કર્યો અને 7મી માર્ગણા જે જ્ઞાન, તેના 8 ભેદ, એમાંથી પૂજ્ય ગુરુદેવે આપણને સૌથી પહેલા કેવળ જ્ઞાન વિશેની જે વાત કરી અને એમાં કેટલાક ન્યાય સમજાવ્યા અને હવે મતિ જ્ઞાનની વાત કરે છે. તો એ આપણે આગળ લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહના પ્રવચનો સંકલન રૂપે એના પાના નંબર 107 ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં હવે આગળ વાત કરે છે કે અહીં માર્ગણા, જ્ઞાન માર્ગણાની વાત ચાલે છે. તેમાં પહેલો ભેદ મતિ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિ જીવ નક્કી કરે છે કે જે સમયે અવગ્ર, ઈયા, અવાય ધારણા થવાના છે તે સમયે તે થાય છે. જો અવગ્ર, ઈયા, અવાય ધારણા જે ગયા એ મતિ જ્ઞાનના ભેદ છે અને એવો ક્રમ હોય છે. મતિ જ્ઞાનમાં આપણે જ્યારે જ્ઞાન કરીએ છીએ મતિ જ્ઞાન દ્વારા, તો એમાં અવગ્રહ પહેલા હોય, પછી ઈયા હોય, પછી અવાય હોય અને પછી ધારણા હોય. એટલે અવગ્રહ એટલે કાંઈક આ છે એવું થવું ને એમાં પછી એ સામાન્ય પહેલા એ ખ્યાલ આવવો, પછી એમાં વિશેષતાથી એમ થવું કે આ કાંઈક છે અને પછી એમાં એ નક્કી થવું કે આ આમ જ છે, આમ નથી વગેરે, અને છેવટે એનો નિર્ણય થવો એ ધારણા. તો એ અવગ્રહ, ઈયા, અવાય અને ધારણા પૂર્વક મતિ જ્ઞાન હોય છે. તો એ ક્રમમાં જ મતિ જ્ઞાન થાય છે. તો એ ગુરુદેવ એ વિશે અહીંયા કહે છે કે અવગ્રહ, ઈયા, અવાય ધારણા થવાના છે તે સમયે તે થાય છે. ધારણા જ્ઞાન થવું એટલે કે પાકો નિર્ણય થઈ જવો ને કે જેમાંથી હવે કોઈ ફેરવી ના શકે, આમ જ છે વસ્તુ સ્વરૂપ. અને એવો નિર્ણય થવા પૂર્વે એને અવાયની અંદર એ કેટલાક પ્રશ્નો, જવાબો, સમાધાનો, એનો નિર્ણય વગેરે થાય છે. એટલે એ અવાયની અંદર એ બધું થાય છે. અને એ જે આખું અવગ્રહ, ઈયા, અવાય ધારણાની જે વાત કરવામાં આવી છે, તો એ મતિ જ્ઞાન એ શ્રુત જ્ઞાન પૂર્વક જ હોય છે, નહીતર તો એ ધારણા સુધી પહોંચી શકે નહીં. એટલે આ વાતને આપણે ખ્યાલમાં રાખવાની છે. મતિ જ્ઞાન એટલે માત્ર ઇન્દ્રિય દ્વારા જાણવું એવો અર્થ નથી થતો.
અને ઇન્દ્રિય તો એમાં નિમિત્ત માત્ર છે. જ્ઞાન તો ભગવાન આત્મા એનું જ્ઞાન છે. એ જ્ઞાનની પર્યાય છે, ખંડ ખંડ પર્યાય છે. દરેક ઇન્દ્રિય સાથે જોડાયેલી એવું ખંડ ખંડ જ્ઞાન, જેને ભાવ ઇન્દ્રિય કહીએ છીએ. પણ ભાવ ઇન્દ્રિય દ્વારા જે પ્રાપ્ત થાય છે એમાં પણ પછી શ્રુત જ્ઞાન દ્વારા આ વસ્તુનો ખ્યાલ આવે છે. તો એ વાતને આપણે સમજમાં રાખીએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે આ જે સમયે અવગ્રહ યા અવાય ધારણા થવાના છે તે સમયે તે થાય છે, તો તે ઇન્દ્રિયને લીધે કે કર્મના ક્ષયોક્ષમને લીધે નથી. જ્ઞાન ગુણનો સ્વકાળ થવાનો તે જ થવાનો છે. એટલે કે એ જ્ઞાન ગુણનું જ પરિણમન છે. અને જ્યારે જે થાય છે તો એનો સ્વકાળ છે. એ સમયે એમ જ જ્ઞાન થવાનું છે. આંખ ઉઘાડી હોય તો જાણવાનું બને અને બંધ હોય તો જાણવાનું ન બને, તે વાત ખોટી છે. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આપણે જ્ઞાન કરીએ છીએ, જોઈએ છીએ રૂપી પદાર્થોને, તો આંખ ઉઘાડી હોય તો દેખાય ને, એ સિવાય ક્યાંથી દેખાય? ગુરુદેવ અહીંયા આપણને એક બીજો ન્યાય સમજાવી રહ્યા છે કે એ દ્રવ્ય ઇન્દ્રિય છે એ દ્વારા ખરેખર આપણે જ્ઞાન કરીએ છીએ એમ નથી. આંખ ઉઘાડી હોય છતાં પણ એનું જ્ઞાન ન થાય, અને એને બદલે આપણે કાનથી સાંભળતા હોઈએ ત્યાં ઉપયોગ હોય તો એનું જ્ઞાન થાય. આંખથી દ્રશ્ય સામે બદલાઈ રહ્યા છે એ તરફ આપણું લક્ષ ન જાય. ટીવી જોતા જોતા આપણે ફોન ચાલુ રાખીને વાત કરતા હોઈએ છીએ તો આપણું ધ્યાન એ ફોનમાં કોની સાથે વાત કરીએ છીએ, શું વાત કરીએ છીએ એ તરફ છે, અને સામે ટીવીમાં જે ચિત્રો બદલાય છે એનું લક્ષ પણ થતું નથી. એટલે ઉપયોગ જે તરફ હોય એ રીતે જ્ઞાન થાય છે, એક વાત છે. અને બીજી વાત એ છે કે એમાં કર્મના ઉદયો સાથે કાંઈ સંબંધ નથી. જ્ઞાન સ્વતંત્ર રીતે થાય છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે જયારે એમ જ્ઞાન થવાનું છે ત્યારે એ થાય છે, અને પછી સામે એ રીતે નિમિત્ત હોય એ વાત બરાબર છે. આંખ ઉઘાડી હોય તો જાણવાનું બને અને બંધ હોય તો જાણવાનું ન બને, તે વાત ખોટી છે. આત્મા વસ્તુ છે, જ્ઞાન તેનો ગુણ છે, અને તેની સમ્યક 5 પર્યાયો છે. 5 પર્યાયો એટલે અહીંયા જ્ઞાનની અપેક્ષાથી વાત છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિજ્ઞાન અને કેવળ જ્ઞાન. એમ એ ઉઘાડ અપેક્ષાની પર્યાયો છે. તો એ પર્યાયો ઉત્પાદ વ્યયરૂપ છે. એટલે કે નવી નવી થાય છે. એક સમયમાં એક પર્યાય છે અને બીજા સમયે એ પર્યાયનો વ્યય થઈને નવી પર્યાય હોય છે. એટલે એ પર્યાયો ઉત્પાદ વ્યયરૂપ છે અને ગુણ ધ્રુવ રૂપે છે. જ્ઞાન ગુણ ધ્રુવ રૂપે છે. એમાં કઈ ઉત્પાદ કે વ્યય થતા નથી. ગુણ તો એવો ને એવો જ રહે છે, એનું પરિણમન છે. અવગ્રહ આદિ મતિ જ્ઞાનના પર્યાય છે. એટલે આ અવગ્રહ ઈયા અવાય ધારણા એ મતિ જ્ઞાનના પર્યાય છે. શુદ્ધ નહીથી ગુણી આત્માને જાણતા અશુદ્ધ નહીથી અવગ્રહ આદિની જે પર્યાય વર્તે છે તેને તેમ જાણે છે. જો એક અહીંયા વાત ગુરુદેવે એ લીધી કે આ અશુદ્ધ નહીથી આ બધી પર્યાયને જાણે છે, પણ એને ખરેખર ક્યારે જાણે, કોણ જાણે? તો કે જેને શુદ્ધ નહીથી ગુણી આત્મા એટલે કે પોતાના આત્મા નું લક્ષ થયું છે એ જ ખરેખર એ જેમ છે તેમ આ બધાને જાણે છે. એટલે કે છે કે શુદ્ધ નહીથી ગુણી આત્માને જાણતા અશુદ્ધ નહીથી અવગ્રહ આદિની જે પર્યાય વર્તે છે તેને તેમ જાણે છે, પણ તે ભેદરૂપ છે. અને ભેદરૂપ છે એટલે અશુદ્ધ નહીથી જાણે છે એમ કહેવાય છે. અને ત્રિકાળ વસ્તુ તો એક રૂપ છે, તેને શુદ્ધ નહીં જાણે છે. અવગ્રહ યા અવાય ધારણા એ ક્રમસર થાય છે, એમાં કાંઈ આડું ઉડું થતું નથી. અને સમ્યક દ્રષ્ટિ એને એમ બરાબર જાણે છે. અને એ વિચારે છે કે મારી પર્યાય મારા કારણે હીણી છે, એ નિમિત્તને કારણે કર્મને કારણે હીણી નથી. એટલે એ સમ્યક દ્રષ્ટિ જે જાણે છે તો એ પોતે પોતાથી જાણે છે. એટલે ગુરુદેવ એ વાતને વધારે સ્પષ્ટ કરતા કહે છે કે કોઈ કહે કે ચશ્મા હોય તો દેખાય છે ને, ચશ્મા હોય તો દેખાય છે ને, તો ગુરુદેવ કહે છે કે ના, ચશ્માને લીધે જ્ઞાન માનનાર
જ્ઞાનના વર્તમાન કાળને ઉડાડે છે, એટલે કે વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એને એ સમજતો નથી અને ઉડાડી રહ્યો છે. જ્ઞાન એ વખતે થવાનું છે માટે થાય છે. ચશ્માને લીધે જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણની પર્યાય સ્વતંત્ર થાય છે. જેને વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી તેને દ્રવ્યની ખબર નથી. જો બધું અધ્યાત્મ જે છે એ અહીંયા જ ભર્યું છે. દરેક પર્યાય સ્વતંત્ર થાય છે. ઉત્પાદ અપેક્ષાએ એ સ્વતંત્ર છે. જે પણ દ્રવ્યની પર્યાય હોય દરેક પર્યાય એ જ દ્રવ્યની છે, એમાં એ જ દ્રવ્ય વ્યાપી રહ્યું છે. છતાં એ પર્યાયનો ઉત્પાદ જે છે એ સ્વતંત્ર થાય છે. એને પરની અપેક્ષા નથી, પરાધીનતા હોતી નથી. અને એમાં જ્ઞાન ગુણની વાત જ્યારે કરીએ છીએ તો જ્ઞાન ગુણનું પરિણમન સતત થઈ જ રહ્યું છે. કોઈ પણ પર્યાયમાં હોય, કોઈ પણ ગતિમાં હોય ત્યારે એનું જ્ઞાન ગુણનું પરિણમન તો થાય જ છે. એવો જ જ્ઞાનનો સ્વભાવ છે. અને એમાં એને જ્ઞેયો સામે નિમિત્ત છે માટે જ્ઞાન થાય છે એવું પણ નથી. કેમ કે જ્ઞેય છે એ પર પદાર્થ છે અને પર પદાર્થ જીવની પર્યાય એને બદલે એવું 3 કાળમાં બને નહીં. પર પદાર્થ બીજું દ્રવ્ય છે, એ બીજું દ્રવ્ય મારા દ્રવ્યની પર્યાયને બદલે એટલે મારા જ્ઞાનની પર્યાયને બદલે ફેરવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. સામે નિમિત્ત છે એટલે જીવ અજ્ઞાન અવસ્થામાં એવી ભૂલ કરે છે કે આને લીધે મને જ્ઞાન થયું, આ સામે હતું તો જ્ઞાન થયું, એવી એને અજ્ઞાન અવસ્થામાં એવી ઊંધી વિપરીત શ્રદ્ધા છે. પણ સમ્યક દ્રષ્ટિને એમ નથી હોતું. એ બરાબર જાણે છે કે જ્ઞાન મારો સ્વભાવ છે, મારો સ્વભાવ છે અને મારો એ વખતે જે જ્ઞાનની પર્યાય થવા યોગ્ય હતી તે થાય છે. એટલે ગુરુદેવે એ વાત લીધી છે. અને ગુરુદેવને આ વાત સહજ હતી એટલે ગુરુદેવ સ્પષ્ટ કહે છે કે ભાઈ જ્ઞાન ચશ્માને લીધે થયું એવું જે માને છે ને એને તો વર્તમાનમાં એ જ્ઞાન સ્વભાવ એનો જે રીતે પરિણમી રહ્યો છે એનો વિચાર જ નથી, એનો વિકલ્પ નથી આવતો. એ તો વર્તમાન પર્યાયને ઉડાડે છે. જેને વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી, વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી તો એ વર્તમાન પર્યાય તેની છે એનો તો ક્યાંથી વિકલ્પ આવે. એટલે કે દ્રવ્યની છે, દ્રવ્યમાં જે ગુણની છે તો એ જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ કેવો છે આ બધો તને વિકલ્પ આવતો નથી એટલે એને દ્રવ્યની કાંઈ ખબર નથી. જે વર્તમાન પર્યાયની સ્વતંત્રતાને સમજતો નથી, સ્વીકારતો નથી, એને દ્રવ્યની શું ખબર છે? એ દ્રવ્યને ખરેખર કાંઈ જાણતો જ નથી. ભલે ને ગમે તેટલા શાસ્ત્રોનો અભ્યાસ કરે પણ બધું પોપટિયું જ્ઞાન. એટલે પોપટને કાંઈ ખબર નથી પડતી. આપણે કહીએ પોપટને જેમ કહીએ પોપટ બોલે પણ એને એનું ભાન નથી. પોપટને શીખવાડીએ આપણે કે બિલાડી આવે તો ઉડી જવું, તે બોલે કે બિલાડી આવે તો ઉડી જવું, પણ બિલાડી આવે ત્યારે એવું ઉડતો નથી. એટલે આ બધી વાતને સમજવાની છે કે માત્ર આપણે દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીએ અને બોલીએ એમ નહીં. ગુરુદેવ કહે છે કે વર્તમાન પર્યાયની સ્વતંત્રતાનો જો સ્વીકાર થાય કે આ વર્તમાન પર્યાયની સ્વતંત્રતા છે અને એમાં જ્ઞાનની સ્વતંત્રતા, જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા, એટલે દરેક સમયે જે કંઈ થઈ રહ્યું છે એ બધું વર્તમાન પર્યાયની જ્ઞાનની સ્વતંત્રતા છે. વર્તમાન પર્યાયમાં જ્ઞાનની પર્યાયની સ્વતંત્રતા છે. એ સ્વતંત્ર રીતે એવી જ્ઞાનની પર્યાય થઈ છે. આ કરીએ છીએ તેમ કરીએ છીએ એમ પણ નથી. સ્વાધ્યાય કરીએ છીએ તો કે સ્વાધ્યાય કરીએ છીએ એ પણ જ્ઞાનની પર્યાય છે, એ પણ જ્ઞાનની પર્યાય છે. અહીંયા સામે અક્ષર દેખાય છે અને જ્ઞાન થાય છે તો કે ના, જ્ઞાન એ વખતે એવી જ્ઞાનની પર્યાય થવાની છે માટે થાય છે. કોઈએ કંઈક સમજાવ્યું માટે જ્ઞાન થયું એમ નથી. પોતાની એવી જ્ઞાનની પર્યાય થવાનો એ કાળ છે ત્યારે એવી જ્ઞાનની પર્યાય થાય છે. એટલે એવી જે વર્તમાન પર્યાય, જ્ઞાનની પર્યાય એ સ્વતંત્ર થાય છે એનો સ્વીકાર કરતા તો સમ્યક્ત્વ સુધી પહોંચી જવાય એવી એ વાત છે. કેમ કે ગુરુદેવ કહે છે કે જેને વર્તમાન પર્યાયની સ્વતંત્રતાની ખબર નથી તેને દ્રવ્યની ખબર નથી, ને દ્રવ્યની જેને ખબર નથી એ તો દ્રવ્યનું લક્ષ્ય કરશે ક્યાંથી? અને દ્રવ્યનું લક્ષ્ય નહીં કરે તો આત્માની અનુભૂતિ થશે કેવી રીતે? એટલે એ વાત લીધી છે કે ભાઈ જો તું આ બધો બરાબર વિચાર કરે તો તારી દ્રષ્ટિ દ્રવ્ય તરફ જાય કે વર્તમાન જ્ઞાનની પર્યાય આવી છે તો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, મારું
મારું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, આ જ્ઞાનનું પરિણમન છે, અને એમ જ્ઞાનનું પરિણમન એટલે પોતા તરફ એ વળી જાય છે, એ દ્રવ્ય તરફ વળે છે. આ બધી વાત જ્યારે થાય ત્યાર પછીથી પ્રશ્ન તો આવે. પેલાને એમ થાય ને કે ચશ્માથી દેખાય છે ને તમે કેમ ના પાડી? કેમ કે એની પરાધીન દ્રષ્ટિ છે, એને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય નથી, એટલે એવો જ પ્રશ્ન કરવાનો છે ને બીજો શું પ્રશ્ન કરે? એની નિમિત્તાધીન દ્રષ્ટિ છે એટલે એ જ પ્રશ્ન કરશે. મૂળ વાત જ્ઞાન સ્વભાવ એની તો ખબર જ નથી, એટલે પછી કહે છે કે તો પછી ચશ્મા શું કામ ચડાવો છો? આવો જ પ્રશ્ન થાય ને. ગુરુદેવ એનો ઉત્તર આપે છે કે ચશ્મા કોણ ચડાવે છે? ચશ્મા આવે છે તેમ જાણે છે, જડની અવસ્થા આત્મા કરી શકતો નથી. ચશ્માના કારણે ત્યાં રહ્યા છે. ચશ્માને આત્મા તો સ્પર્શતોય નથી, ચશ્માને આત્મા પકડતો નથી. આત્મા અને ચશ્મા બંને ભિન્ન પદાર્થ છે. ચશ્મા જળ છે અને એ જળની પર્યાય જે છે એ આ શરીર જે છે જળ છે, એની સાથે જે રીતે એના સંયોગમાં રહેવાનું છે તે રીતે રહે છે. એ બધું જળ છે, શરીર જળ છે, ચશ્મા પણ જળ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ ચેતન છે. એટલે એનો જયારે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે જ્ઞાન તો પોતાના જ્ઞાન સ્વભાવથી થાય છે, અને એ વખતે આ શરીર અને શરીરની અંદર આ ઇન્દ્રિય અને એ આંખ ને એની ઉપર આ ચશ્માનો સંયોગ ને આ બધું જે છે તે છે તો હોય ભલે રહ્યું છે. એટલે એ વખતે જ્ઞાન કરનાર તો પોતે ભગવાન આત્મા છે ને. આ વાતનો નિર્ણય જેને થાય છે એની દ્રષ્ટિ દ્રવ્ય તરફ જાય છે. એ વાત ગુરુદેવ અહીંયા બહુ સ્પષ્ટ કરી દીધી છે. ગુરુદેવ કહે છે કે ચશ્મા કોણ ચડાવે છે? ચશ્મા આવે છે તેમ જાણે છે, એનું જ્ઞાન થાય છે. જળની અવસ્થા આત્મા કરી શકતો નથી, માત્ર એને જાણે છે. ફરી પ્રશ્ન કર્યો કે ચશ્મા ચડાવતા પ્રત્યક્ષ અમે દેખીએ છીએ તે દાર્શનિક પુરાવો છે. દાર્શનિક પુરાવો છે એટલે અમે જોયું છે એવો દાર્શનિક પુરાવો છે. અમે તમને ચશ્મા ચડાવતા તો જોઈએ છીએ, હજી મૂળ મિથ્યા દ્રષ્ટિને આત્માનું જ્ઞાન ભાન નથી. એને આવા જ પ્રશ્ન થાય. ગુરુદેવ પાસેથી જે સમજવાનું છે એ સમજવા માટે થઈ અને આવી વાત કરે. ખરેખર તો આ વાત દ્વારા ગુરુદેવ તો વધારે વિસ્તાર કરી અને તત્વ જે સમજાવે છે, એટલે પ્રશ્ન પૂછનાર જે છે એ કેટલીક વખત તો સ્પષ્ટતા કરાવવા માટે એવા પ્રશ્ન કરતા હોય, પણ મોટાભાગના મિથ્યા દ્રષ્ટિને અથવા તો જે પોતે એમ માને છે કે પોતાને કંઈક જ્ઞાન છે અથવા તો પોતે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એટલે એ બધું યાદ રાખ્યું છે એટલે બોલે છે, તો એ બધા જે છે એની વાત જુદી છે, અને જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે એની વાત જુદી છે. એટલે પેલાને હજી પરાધીન દ્રષ્ટિ હોય, ભલે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો પણ દ્રષ્ટિ પરાધીન દ્રષ્ટિ હોય એટલે આવા પ્રશ્ન થાય, એના સમાધાનો એને ન મળે. પણ સમ્યક દ્રષ્ટિને એ બધા સમાધાનો સહજ છે, સુલભ છે. તો સમ્યક દ્રષ્ટિને સમાધાન તરત જ બેસી પણ જાય છે, વાત બરાબર પકડાઈ જાય છે. જો ગુરુદેવ અહીંયા એ વાત કહે છે. પેલા એ બીજો ફરીથી પ્રશ્ન કર્યો કે ચશ્મા ચડાવતા પ્રત્યક્ષ અમે દેખીએ છીએ. તમે ચશ્મા ચડાવો છો પ્રભુ ગુરુદેવ, આપ ચશ્મા પહેરો છો એવું અમે પ્રત્યક્ષ જોઈએ છીએ, અને એ તો દાર્શનિક પુરાવો છે ને આપ કેમ ના પાડો છો? તેનું સમાધાન આપતા ગુરુદેવ અહીંયા એક વાત કરે છે કે અહીં એક પંડિત આવેલા, એ પંડિતે પણ એમ કહેલું કે આ ચાપડી લાકડાની પટ્ટી જેમ એ વાંચલાથી થયેલી પ્રત્યક્ષ દેખાય છે ને, તો તે પ્રત્યક્ષ પણ શેમાં છે? એટલે પેલી વાંસલાથી હશે, વાંસની પટ્ટી બનેલી છે, તો તે એવી પ્રત્યક્ષ દેખાય છે ને, તો તે પ્રત્યક્ષ પણ શેમાં છે? અથવા તો આ બીજી પણ કોઈ પણ વાત જે કરી હોય અને એમાં પ્રત્યક્ષ દેખાય છે, આ દેખાય તો છે, આ આમ જ છે, તો એ પ્રત્યક્ષ પણ શેમાં છે? અથવા તો ગુરુદેવ એક નાની એવી પટ્ટી રાખતા હતા જેથી શાસ્ત્ર ઉપર પરસેવો ન લાગે એટલા માટે, તો કે આ પટ્ટીને આપણે પકડી છે અને વાંચી રહ્યા છો એ દ્વારા તો એમ એવું પ્રત્યક્ષ તો દેખાય છે ને આપણે ગ્રહેલી છે એવી, તો એવું પ્રત્યક્ષ દેખાય છે. તો તે પ્રત્યક્ષપણું, હવે ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે પણ તે પ્રત્યક્ષપણું શેમાં છે? જો અહીંયાથી ગુરુદેવની વાત શરૂ થાય છે. એ પ્રત્યક્ષપણું કયું? પેલા એ પણ એમ કહ્યું કે આ દાર્શનિક પુરાવો છે, પ્રત્યક્ષ
આપ ચશ્મા પહેરો છો એ દેખાય છે, તો હવે એ પ્રત્યક્ષપણું શેમાં છે? આ પ્રત્યક્ષપણાને સમજવાનું છે. થોડીક અઘરી વાત છે, પરંતુ એ પ્રત્યક્ષપણું શેમાં છે? ગુરુદેવ એમ પહેલા પ્રશ્ન કરે છે કે પ્રત્યક્ષપણું શેમાં છે? પ્રત્યક્ષતા પરમાં હોય, પ્રત્યક્ષતા ઇન્દ્રિયમાં હોય, રાગમાં હોય કે સ્વજ્ઞાનમાં હોય. પ્રત્યક્ષતા શેમાં હોય? ઇન્દ્રિયમાં હોય, પર પદાર્થમાં હોય કે રાગમાં હોય કે સ્વજ્ઞાનમાં હોય. તો ગુરુદેવ આપણને એ પ્રશ્ન પૂછીને આપણને એ તરફ લઈ જાય છે કે પ્રત્યક્ષતા તો જ્ઞાનમાં હોય. આ બહારમાં પ્રત્યક્ષતા ક્યાં છે જ? જ્ઞાન પ્રત્યક્ષ, તો કે જ્ઞાન પ્રત્યક્ષ કોને થાય છે? હવે બીજો પ્રશ્ન આવે કે પ્રત્યક્ષતાનો વિચાર કરીએ અને જ્ઞાનમાં છે, જો સ્વજ્ઞાનમાં પ્રત્યક્ષતા હોય તો પછી એ જ્ઞાન પ્રત્યક્ષ કોને થાય છે? કોને થાય છે? ઇન્દ્રિયને નથી થતું, રાગને પણ નહીં. તો મારો સ્વભાવ જ જ્ઞાન છે એમ પોતાનો જ્ઞાન સ્વભાવ સ્વતંત્ર છે એમ જેણે નક્કી કર્યું છે તેને જ્ઞાન અંશે પ્રત્યક્ષ પ્રગટ થયેલ છે. એને જ્ઞાન પ્રગટ થયું છે પણ અંશે પ્રગટ થયું છે, પ્રત્યક્ષ પ્રગટ થયું છે. જેને પોતાનો જ્ઞાન સ્વભાવ સ્વતંત્ર છે, મારો જ્ઞાન સ્વભાવ જ છે અને હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, અને એવા જ્ઞાન સ્વભાવ જેને નિર્ણય થયો છે તો એને આ જ્ઞાન અંશે પ્રત્યક્ષ પ્રગટ થયેલું છે. અને તેવો જીવ બીજા પદાર્થોનું નક્કી કરી શકે છે. જેને પોતાના વિશેનું જ્ઞાન થયું છે, એટલે પોતાનું જ્ઞાન પ્રત્યક્ષ થયું છે, ભલે અંશે પ્રગટ થયું છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ છે એનું એ જ્ઞાન જે છે એ પ્રત્યક્ષ છે, અંશે પ્રત્યક્ષ છે. પૂર્ણપણે પ્રત્યક્ષ તો કેવળ જ્ઞાન થાય ત્યારે હોય છે. અને આવું જે પ્રત્યક્ષપણું, જ્ઞાનનું પ્રત્યક્ષપણું, એની વાત કરી અને ગુરુદેવ સમજાવે છે કે આવું આનું પ્રત્યક્ષપણું છે અને આ દાર્શનિક પુરાવો છે. તો આ દાર્શનિક પુરાવો ક્યાં રહેતો હશે? એ જડમાં રહેતો હશે? જડમાં રહેતો હશે કે જ્ઞાનમાં રહેતો હશે? જડમાં નહીં અને જડને લીધે પણ નહીં. પ્રત્યક્ષની વાત પેલા કરી તો પ્રત્યક્ષ શું છે એ સમજાવ્યું ગુરુદેવે. આવું પ્રત્યક્ષપણું જડમાં નથી, જડને લીધે પણ નથી. પ્રત્યક્ષપણું તો જ્ઞાનમાં છે. અને એવું પ્રત્યક્ષપણું તો આત્માનો નિર્ણય કરી એનું લક્ષ્ય કરી અને અનુભૂતિ કરતા અંશે પ્રત્યક્ષ પ્રગટ થાય છે અને પછી કેવળ જ્ઞાન થતા પૂર્ણપણે પ્રગટ થાય છે. ગુરુદેવ કહે છે કે આખી દુનિયાના પદાર્થો સ્વતંત્ર છે એમ નક્કી કરી સ્વ તરફ વળી જે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ્યું તે જ્ઞાન સ્વને જાણતા પરને સ્વતંત્ર જાણે તે દાર્શનિક પુરાવો છે. શું દાર્શનિક પુરાવો કયો? જો વ્યાખ્યા કરી કે આખી દુનિયાના પદાર્થો સ્વતંત્ર છે, બધાનું અસ્તિત્વ સ્વતંત્ર છે, બધાની પર્યાયો પણ સ્વતંત્ર છે એમ નક્કી કરી અને એના પરિણામો સ્વતંત્ર થઈ રહ્યા છે, કોઈ બીજો ફેરફાર નથી કરતો, એટલે ત્યાંથી હવે પોતે ખસી ગયો, પરનું કરતાપણું છોડી અને એ સ્વ તરફ વળ્યો. અને એ સ્વ તરફ વળ્યો અને જે સ્વ સંવેદન જ્ઞાન પ્રગટ્યું સ્વનું લક્ષ્ય કરતા, તો તે જ્ઞાન સ્વને જાણે છે. અને જ્યારે એ સ્વને જાણે છે તો એ પછી એના ઉપરથી એ પરને પણ સ્વતંત્ર જાણે છે, કેમ કે પોતાનું જ્ઞાન પોતાને થાય છે એમ એને એવો નિર્ણય થાય છે. અને એ જ્ઞાન દ્વારા એને બીજાના જ્ઞાન જે છે એના જ્ઞાન સ્વભાવનો પણ નિર્ણય થઈ જાય છે, જે ચેતન છે બધાના જ્ઞાન સ્વભાવનો પણ, અને એના અસ્તિત્વનો પણ નિર્ણય થાય છે કે પોતાનું અસ્તિત્વ જેમ સ્વતંત્ર છે, પોતાનું પરિણમન સ્વતંત્ર છે, તો બધા જ દ્રવ્યોનું પણ એવી જ રીતે સ્વતંત્ર પરિણમન હોય. એટલે બધી પર્યાયો બીજા બધાની જે છે એને પણ એ સ્વતંત્ર જાણે છે. એટલે પરને એમ એ સ્વતંત્ર જાણે છે અને એનું નામ દાર્શનિક પુરાવો છે. આવી સ્વતંત્રતાની વાત જે છે એને ગુરુદેવે દાર્શનિક પુરાવો કહ્યો છે. પેલા કહે છે કે અમે આ જોઈએ છીએ દાર્શનિક પુરાવો. ભાઈ એ વાત નથી. દાર્શનિક પુરાવો તો આ છે. તને ક્યાં જ્ઞાન સ્વભાવનો નિર્ણય છે અને તું જે કઈ જુએ છે ક્યાં ખરેખર એ વાત એવી છે. સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે છે એને પકડી અને ઘણા લોકો
ખોટી દલીલોમાં ઉતરી જાય છે. બધું સામ વ્યવહારિક પ્રત્યક્ષ છે. આ જોયું એમ પ્રત્યક્ષ, સામ વ્યવહારિક પ્રત્યક્ષ. પ્રત્યક્ષપણું પણ શેમાં? સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહીએ તેમાંય છેવટે તો જ્ઞાન છે ને, જ્ઞાન દ્વારા જે બધું થઈ રહ્યું છે કે જળ દ્વારા થઈ રહ્યું છે. ફરી અહીંયા પ્રશ્ન કર્યો કે આ વાત કરી તો પછી આમાં કારણ કાર્ય સંબંધ શું આવ્યો? ગુરુદેવ કહે છે એટલે કે કારણ કાર્ય સંબંધ, કારણ હોય એવું કાર્ય થાય તો એવો સંબંધ કેવી રીતે છે? એ સ્પષ્ટતા માટેનો પ્રશ્ન કર્યો છે. ગુરુદેવ એનું પણ સમાધાન આપ્યું છે. ત્રિકાળી દ્રવ્ય કારણ છે, ત્રિકાળી દ્રવ્ય કારણ છે અને સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગતિ તે કાર્ય છે. અહીંયા તો સમ્યક મતિ જ્ઞાનની વાત ચાલે છે. જો અહીંયા આપણે માર્ગના સ્થાનની વાત કરી રહ્યા છીએ, એમાં જ્ઞાનની વાત ને જ્ઞાનની અંદર એનો પહેલો ભેદ મતિ જ્ઞાન. તો એ મતિ જ્ઞાનને માટે જે વાત કરી એમાં માત્ર મતિ જ્ઞાન એમ કહેવું નથી કે મતિ જ્ઞાન જે અવગ્ર યા અવાય ધારણાપૂર્વક થાય છે એટલી વાત ન કરતા ગુરુદેવે તો સમ્યક મતિ જ્ઞાનની વાત લઈ લીધી કે ભાઈ મતિ જ્ઞાન કરો છો પણ મિથ્યા દ્રષ્ટિના મતિ જ્ઞાનની તો શું વાત કરવી? એમાં તો કાંઈ વાત નથી. મતિ જ્ઞાન લો તો પણ એ સમ્યક મતિ જ્ઞાન એની વાત કરો. કેમ કે જે જ્ઞાન છે એ આત્માનો સ્વભાવ છે અને અત્યારે મિથ્યાત્વને કારણે એ મતિ જ્ઞાન એ અજ્ઞાન રૂપે પરિણમી રહ્યું છે. પણ એ કઈ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ મતિ જ્ઞાન રીતે જોઈએ તો પણ એ તો સમ્યક મતિ જ્ઞાન જ હોય, એમ જ હોવું જોઈએ. મિથ્યાત્વ વિનાનું જે જ્ઞાન છે, મિથ્યાત્વ વિના એ મતિ જ્ઞાન છે એ પણ સમ્યક મતિ જ્ઞાન છે. અને એવા સમ્યક મતિ જ્ઞાનની વાત ચાલે છે એટલે કે એવા સમ્યક દ્રષ્ટિના મતિ જ્ઞાનની અહીંયા વાત કરી અને આ બધી વાત સમજાવી છે. એટલે આ બધી વાતનો આપણે જયારે નિર્ણય કરીએ છીએ ત્યારે એ રીતે નિર્ણય કરવાનો છે કે સમ્યક્ત્વ સહિત મતિ જ્ઞાનમાં કેવી રીતે વાત હોય છે. તો એ રીતે વાત લીધી. હવે એ પછીના કૃષ્ણ પ્રવચનમાં આગળ ગુરુદેવ કહે છે અને પહેલા ભૂમિકાની અંદર આખી વાત કરે છે કે ધર્મી જીવ સંયોગ, વિકાર અને પર્યાયને ગૌણ કરી ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય માને છે. કોણ? ધર્મી જીવ. ધર્મી જીવ સંયોગને, વિકારને અને પર્યાયને ગૌણ કરે. એ નથી માનતો એમ નથી, એને માને છે પણ એને ગૌણ કરે છે. એમ કરી અને ત્રિકાળી દ્રવ્યને મુખ્ય કરી અને ઉપાદેય માને છે, એનો આશ્રય કરે છે. આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિની વૃદ્ધિ કરનારને આત્માનો પરમ સ્વભાવ એક રૂપ અંગીકાર કરવા જેવો છે એવી અંતર્મુખ દ્રષ્ટિ હોય છે. ધર્મી જીવને કેવી અંતર્મુખ દ્રષ્ટિ હોય છે કે આત્માના શ્રદ્ધા, આત્માનું જ્ઞાન અને આત્માનું ચારિત્ર એની શુદ્ધિની વૃદ્ધિ કરનાર આત્માનો પરમ સ્વભાવ, એટલે કે એ શુદ્ધિની વૃદ્ધિ પણ આત્માનું લક્ષ્ય કરતા જ થાય છે. એ જ એવો સ્વભાવ જ છે. એવા પરમ સ્વભાવ, એક રૂપ સ્વભાવ એને અંગીકાર કરવા જેવો છે અને એમ કરતા શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એવી એ અંતર્મુખ દ્રષ્ટિ કરે છે. ધર્મીની તો આવી બધી વાત હોય છે. તો એવી અંતર્મુખ દ્રષ્ટિ હોય છે છતાં કેટલીક ભેદ દશા છે તેનું અશુદ્ધ નહીંથી જ્ઞાન કરે છે. એને મિથ્યાત્વ છે એમ નથી, પણ એ જે ભેદની કેટલીક દશા છે એનું એ જ્ઞાન કરે છે. પણ એ જ્ઞાન કરે છે એને એ જાણે છે કે એ અશુદ્ધ નહીંથી એવું છે, વસ્તુનું સ્વરૂપ અશુદ્ધ નહીંથી એ પ્રમાણે છે. એટલે એ ગુણસ્થાનનું કે માર્ગના સ્થાનનું જે કંઈ જ્ઞાન કરે છે તો એ અશુદ્ધ નહીંથી જીવનું છે એમ એ જ્ઞાન કરે છે. એ શુદ્ધ નહીંથી તો જીવમાં એવા ભેદ પડતા જ નથી એમ એને શ્રદ્ધા છે. એટલે ગુરુદેવે આ રીતે આખી વાત પહેલેથી જ લઈ લીધી. અને એ ધર્મી જીવ તો બંને નયોનું જ્ઞાન એક કરે છે. એને એવું હોય છે કે અશુદ્ધ નહીંથી આ રીતે જ્ઞાન છે અને શુદ્ધ નહીંથી તો એમાં કોઈ ભેદ પડતા જ નથી. મારણાના કે ગુણસ્થાનના કે જીવસ્થાનના કે કોઈ રીતના જીવ સમાસના કે કોઈ ભેદ પડતા જ નથી. પર્યાયમાં નવા ભાવ ઉત્પન્ન થાય છે અને જૂના ટળે છે, એ અશુદ્ધ નયનો વિષય છે અને અંશનું જ્ઞાન કરવા જેવું છે પણ આદરવા જેવું નથી. એટલે અંશે જે કંઈ જ્ઞાન થાય છે એ ભલે થાય છે બરાબર છે, પણ એ આદરવા જેવું નથી. આદરણીય તો અંશી ધ્રુવ, અંશ નહીં પણ અંશી, જેમાં આ બધા અંશો રહેલા છે એવો અંશી પૂર્ણ ધ્રુવ સ્વભાવ એ આદરણીય છે.
અને આ માર્ગણા અધિકાર છે. સ્વભાવ દ્રષ્ટિએ માર્ગણા પણ આત્મામાં નથી, પણ જે માર્ગણા વર્તે છે તેને ધર્મી એવી જ રીતે જાણે છે કે અશુદ્ધ નયના વિષયભૂત આ બધી માર્ગણા છે. તો એમાં જ્ઞાનની વાત ચાલી રહી છે, એમાં મતિ જ્ઞાનની વાત કરી, અને મતિ જ્ઞાનમાં એના ભેદની વાત જરાક વધારે કરતા ગુરુદેવ કહે છે કે મતિ જ્ઞાનની વાત ચાલે છે અને એના ભેદો અવગ્રહ એટલે જાણવાની શરૂઆત થવી, પછી ઈહા એટલે વિચાર કરવો એના ઉપર, અવાય એટલે નિશ્ચય એના પર, પછી અનેક પ્રકારે તર્ક વિતર્ક બધું કરી અને છેવટે નિશ્ચય કરવો કે આ વસ્તુ આમ છે, અને ધારણા એટલે પછી એમ જ છે એવો નિર્ધાર થાય ત્યારે ધારણા એટલે ક્રમસર થાય છે. અને એ ભેદો ઇન્દ્રિયને લીધે નથી, તેમજ આડાવડા થતા નથી, કર્મને લીધે પણ નથી. એ બધી પર્યાયો જે થઈ છે તે પર્યાયો સ્વતંત્રપણે થાય છે. એમ ધર્મી જીવ વર્તમાન ભેદનું જ્ઞાન કરાવે છે. એમ ધર્મી જીવ વર્તમાન ભેદનું જ્ઞાન કરાવે છે, કરે છે, પોતે કરે છે અને બીજાને પણ એમ જ કરાવે છે કે આ આવું વસ્તુ સ્વરૂપ છે. અવગ્રહ આદિના ભેદો સ્વકાળે છે તેનું અશુદ્ધ નૈતિક જ્ઞાન કરે છે, અને મારું સ્વરૂપ એકરૂપ ધ્રુવ છે એમ પણ જ્ઞાન કરે છે. મારું સ્વરૂપ એકરૂપ ધ્રુવ છે એમ પણ જ્ઞાન કરે છે, અને સ્વને જાણે છે એટલે બીજું બધું પર પણ એમાં એને નક્કી થઈ જાય છે, જણાઈ જાય છે. તો એ મતિ જ્ઞાનની વાત થઈ. હવે શ્રુત જ્ઞાનની વાત કરતા કહે છે કે શાસ્ત્ર આદિનું જ્ઞાન તે શ્રુત જ્ઞાન નથી. શાસ્ત્ર આદિનું જ્ઞાન તે શ્રુત જ્ઞાન નથી. કેટલાકને તેમ છે શ્રુત જ્ઞાન એટલે સાંભળેલું જ્ઞાન, શ્રુત એટલે સાંભળવું એવું જાણતા હોય ને એટલે ના, એમ નહીં. શાસ્ત્રનું જ્ઞાન તે શ્રુત જ્ઞાન નથી, પણ આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ મતિ જ્ઞાન થયા પછીથી આત્મા આનંદરૂપ છે એવા આનંદના વેદનનું જ્ઞાન તે ભાવ શ્રુત જ્ઞાન છે. ગુરુદેવે આ ભાવ શ્રુત જ્ઞાન કઈ રીતે લીધું કે આત્મા આનંદરૂપ છે એવા આનંદના વેદનનું જ્ઞાન તે ભાવ શ્રુત જ્ઞાન એમ કહ્યું. એટલે બીજી રીતે કહેવું એમ છે કે ખરેખર જે શ્રુત જ્ઞાન જે છે, જે સમ્યક દ્રષ્ટિનું શ્રુત જ્ઞાન છે એ આવું શ્રુત જ્ઞાન છે કે જેમાં એને આનંદનું વેદન હોય, એ ખરેખર શ્રુત જ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જે શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન જે છે એ બધું કુશ્રુત છે. એ બધું શ્રુત છે પણ કુશ્રુત છે. એમાં અનેક પ્રકારના વિકલ્પો કરે છે, સંકલ્પો કરે છે, અને એ બધામાં ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એના કરતા વિપરીત તો એની માન્યતા છે, અને એ રીતે એના વિશ્લેષણો કરે છે. મોટો પીએચડી થયો એટલે વિશ્લેષણો તો કરે, પણ વિશ્લેષણો કેવા કરવાનો, એ વિશ્લેષણ માટેનો આધાર જે છે, એ માહિતી જે છે એ બધી ભગવાનના જ્ઞાનમાં જે રીતે વાત આવી છે એના કરતા તો જુદી છે, વિપરીત છે. એટલે એ બધું કુશ્રુત છે અને કુમતી છે. અહીંયા તો સમ્યક દ્રષ્ટિની અપેક્ષાથી ગુરુદેવે શ્રુત જ્ઞાનની વાત લીધી છે. એટલે સમ્યક દ્રષ્ટિના શ્રુત જ્ઞાનની વાત કરીએ તો એમાં પછી વાત એમ જ આવે ને. શું વાત આવે કે આત્મા આનંદરૂપ છે અને એવા આનંદના વેદનનું જ્ઞાન તે ભાવ શ્રુત જ્ઞાન છે. આનંદનું વેદન ચારિત્ર ગુણની પર્યાય છે, પણ શ્રુત જ્ઞાનની પર્યાય નથી. પણ તે વેદનનું જ્ઞાન થવું, વેદાવું અને વેદનનું જ્ઞાન થવું, એમ બે રીતે કહ્યું છે કે આનંદનું વેદન એ વેદાય છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે, પણ શ્રુત જ્ઞાનની પર્યાય એ નથી. પણ તે વેદનનું જ્ઞાન થવું તે શ્રુત જ્ઞાન છે. અને આત્માના ભાન સહિત 12 અંગનું જ્ઞાન લબ્ધરૂપ થઈ અને ઉપયોગરૂપ થાય છે તે શ્રુત જ્ઞાન છે. 12 અંગનું જ્ઞાન ગણધર ભગવાનને હોય છે ને, ગણધર ભગવાનને એવું જ્ઞાન હોય છે, પણ એમને તો આત્માના ભાન સહિત એ 12 અંગનું જ્ઞાન છે એ લબ્ધરૂપ થઈ અને એમને હવે એ ઉપયોગ રૂપ થાય છે. એટલે ઉપયોગ એમનો એ તરફ હશે, અને તે શ્રુત જ્ઞાન છે. તે જ્ઞાન પર્યાય, એ જ્ઞાનની પર્યાય એવી જે થઈ છે તે ત્રિકાળી સ્વભાવથી ભેદરૂપ છે. ત્રિકાળી સ્વભાવ જે છે એ તો બધાનો શુદ્ધ જ છે. એનાથી આ જે જ્ઞાનની પર્યાય થઈ, ભલે જ્ઞાન થયું સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન, ગણધર ભગવાનનું જ્ઞાન, 12 અંગનું જ્ઞાન છે, તો પણ એ પર્યાય
એવી જે જ્ઞાનની પર્યાય જે છે એ ત્રિકાળી સ્વભાવથી, ત્રિકાળી વસ્તુ જે છે એનાથી ભેદરૂપ છે, જુદી છે, એમ બતાવવા તેને અશુદ્ધ નયનો વિષય કયો છે. આટલું બધું જ્ઞાન, આવું 12 અંગનું જ્ઞાન, એવી જ્ઞાનની પર્યાય રૂદ્ર ભગવાનને જે થઈ છે તે પણ આત્માથી, એટલે કે આત્માનો મૂળ સ્વભાવ ત્રિકાળ એક સરખો જે રહે છે એનાથી જુદી છે એમ બતાવવા માટે થઈને એને એમ કહેવામાં આવે કે એ અશુદ્ધ નયનો વિષય કયો. એ અશુદ્ધ નયનો વિષય કયો. અને શુદ્ધ નયનો વિષય શું છે? તો ત્રિકાળી આત્મા છે એ શુદ્ધ નયનો વિષય છે. ત્રિકાળી આત્માને શુદ્ધ નયનો વિષય કયો. આ પર્યાય છે એટલે એને અશુદ્ધ નયનો વિષય કહેવામાં આવ્યો. બધું શુદ્ધ છે, એમાં જ્ઞાન જે છે એ પણ બરાબર છે, જેમ છે તેમ જ છે, બધી વાત બરાબર, પણ એ પર્યાય છે એટલે એમ કહેવામાં આવ્યું કે એ અશુદ્ધ નયનો વિષય છે અને ત્રિકાળી આત્માને શુદ્ધ નયનો વિષય કયો છે. શ્રુત જ્ઞાન છે એ પણ પોતાથી છે, બીજાથી, અન્યથી નથી. તીર્થંકર ભગવાનની વાણીમાંથી ગણધર ભગવાનને એવું જ્ઞાન થયું છે, પણ એ પોતાથી થયું છે. શ્રુત જ્ઞાન શ્રવણથી કે રાગથી થતું નથી, કે પછી કોઈ કર્મનો ઉપશમ કે ક્ષયોક્ષમ થતા એ શ્રુત જ્ઞાન થાય છે એમ પણ નથી. શ્રુત જ્ઞાન શ્રવણથી કે રાગથી થતું નથી, પણ પોતાના સામર્થ્યથી થાય છે. અને તે શ્રુત જ્ઞાન પરોક્ષ રીતે લોકાલોકના સ્વરૂપને એટલે 6 દ્રવ્ય, 9 તત્વો, પંચાસ્તિકાય આદિ સ્વરૂપને, એવું લોકાલોકનું જે સ્વરૂપ છે એને યથાર્થ જાણે છે. શ્રુત જ્ઞાન પણ એને યથાર્થ જાણે છે અને પોતાના સામર્થ્યથી જાણે છે. કેવળી ભગવાન એને પ્રત્યક્ષ જાણે છે અને શ્રુત જ્ઞાની એને પરોક્ષ જાણે છે, પણ જેમ છે તેમ જાણે છે. ગણધર ભગવાન અંતર્મુહૂર્તમાં 12 અંગની રચના કરે છે. તે જ્ઞાનનો વિકાસ શુભરાગને લીધે અથવા તો ભગવાનની વાણીને લીધે થયો નથી, પણ એમનો એ જ્ઞાનનો એટલો ક્ષયોક્ષમ છે એવો, એટલે એમને 12 અંગનું જ્ઞાન છે. પ્રભુની વાણી એમાં નિમિત્ત કારણ છે. અને એ વખતે એવા એ ગણધર ભગવાન પોતે સમજે છે કે હું આત્મા નિત્યાનંદ ધ્રુવ છું અને તેનો જ્ઞાન ગુણ સમયે સમયે પરિણમે છે અને આ એની પર્યાય છે. તો એમાં આ જયારે વાત ગુરુદેવે દીધી કે એવું પોતાનું સામર્થ્ય માટે એવી જ્ઞાનની પર્યાય થઈ છે, એ સાક્ષાત તીર્થંકર ભગવાનને કારણે પણ નહીં અને શુભરાગને કારણે પણ નહીં. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્ર દ્વારા અને એ બધા દ્વારા જો જ્ઞાન નથી થતું તો આપ કેમ એવા શાસ્ત્ર વગેરે નો અભ્યાસ કરો છો? કોઈ પ્રશ્ન પૂછે કે તો તમે જુદા જુદા શાસ્ત્રોના નિમિત્ત કેમ ફેરવો છો, એટલે કેમ એનો બધા શાસ્ત્રો અભ્યાસ કરો છો અને જુદા જુદા શાસ્ત્રો? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે પુસ્તક આદિ પર પદાર્થ છે, એ પર પદાર્થને એને કોઈ લાવતું કે ફેરવતું નથી, કોઈ એને ઉગાડતું નથી, એનું કોઈ કાંઈ કરી શકતું જ નથી. એ સ્વતંત્ર રીતે એની જે ક્રિયા થવા યોગ્ય થાય છે. અક્ષર જે છે એ પણ જોઈએ તો એ શું છે? એ પણ પૂતગળની પર્યાય જ છે. તો તે પદાર્થોની તે કાળે તેવી અવસ્થા થાય છે અને તેને જ્ઞાન જાણે છે. જ્યારે એ રીતે જ્ઞાન થવાનું છે ત્યારે તે પદાર્થોની એવી અવસ્થા હોય છે કે સામે પુસ્તકનું એ પાનું ખુલ્લું હોય, એ જ્ઞાન થવાનું હોય ત્યારે સામે એ શાસ્ત્રનું એ પાનું ખુલ્લું હોય અને એના તરફ ચક્ષુ એ તરફ વળ્યા હોય, એટલે કે એનું ચક્ષુ ઇન્દ્રિય દ્વારા એ જ્ઞાન કરે એવો નૈમિતિક સંબંધ હોય છે. પણ ખરેખર તો એ વખતે એના જ્ઞાનની પર્યાય એવી જ થવાનો એ કાળ છે. ગુરુદેવ કહે છે કે સમયસાર, દ્રવ્ય સંગ્રહ, પંચાસ્તિકા, બધા ગ્રંથો, કોઈ પણ ગ્રંથ છે તો એને લીધે જ્ઞાન થતું નથી. જ્ઞાન તો પોતાથી થાય છે, જ્ઞાન પોતાનો સ્વભાવ છે. હવે અહીંયા આગળ કહે છે અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાની મન ઇન્દ્રિયના નિમિત્ત વિના, મન અને ઇન્દ્રિયના નિમિત્ત વિના આત્માથી રૂપી પદાર્થોને દ્રવ્ય ક્ષેત્ર કાળની મર્યાદામાં જાણે છે. અમુક અંતર સુધી અને એ રૂપી પદાર્થોને જાણે
અને એમાં ઇન્દ્રિય કે મનનું નિમિત્ત નથી, એટલે એને અવધિ જ્ઞાન કહેવાય. એટલે જે અવધિ જ્ઞાની છે તે મન ઇન્દ્રિયના નિમિત્ત વિના આત્માથી રૂપી પદાર્થોને દ્રવ્ય ક્ષેત્રની મર્યાદામાં એને સીમા છે અમુક સુધી જાણે છે, અને એને અવધિ જ્ઞાન કહેવાય છે. અને અહીંયા તો સમ્યક દ્રષ્ટિએ અવધિ જ્ઞાની લીધા છે એટલે કહે છે કે એ સમજે છે કે આ જ્ઞાન ક્રમસર થયેલ છે, આ જ્ઞાન પણ ક્રમસર થાય છે, એટલે એ સમયે જે થવા યોગ્ય છે તે થાય છે. તો પ્રશ્ન કરે કે તો પછી અવધિ જ્ઞાની ઉપદેશ કેમ કરે છે? તો પછી અવધિ જ્ઞાની ઉપદેશ કેમ કરે છે? એમ છે તો પછી એવા સમ્યક દ્રષ્ટિ અવધિ જ્ઞાની હોય, એ સમ્યક દ્રષ્ટિ અવધિ જ્ઞાની હોય, પછી ઉપદેશ કેમ કરે છે? જો જ્ઞાન એવી રીતે ક્રમસર થવાનું છે તો થાય છે, તો પછી ઉપદેશ દ્વારા બીજાઓને જ્ઞાન થાય એવું એ અવધિ જ્ઞાની માનતા હશે ત્યારે ઉપદેશ કરતા હશે ને. એમ પ્રશ્ન એમ કરવો છે. ભાઈ અવધિ જ્ઞાની ઉપદેશ ક્યાં કરે છે? અવધિ જ્ઞાની કાંઈ ઉપદેશ કરતા નથી. એ વાણી જે કાળે નીકળવાની હોય ત્યાં કાળે નીકળે છે. સમાધાન આપતા એમ કહે છે કે અવધિ જ્ઞાની જીવ વાણીને કરતો નથી, ઉપદેશની વાણીને કરે એવી ક્યાં વાત જ છે? એનો એ કરતાય નથી. વાણી જડ છે, વાણી નીકળે તેને એ અવધિ જ્ઞાની જાણે છે, વાણી નીકળે તેને જાણે છે, વિકલ્પ આવે છે તેને પણ જાણે છે, અને સામો જીવ પોતાના કારણે સમજે છે તેમ પણ જાણે છે. એ કઈ એમ નથી જાણતા કે મારે કારણે પેલાને જ્ઞાન થાય છે, હું ઉપદેશ આપું છું, હું સ્વાધ્યાય કરાવું છું માટે બીજાને જ્ઞાન થાય છે. સૌની પોતાની જ્ઞાન ક્રિયા છે. આ તો બહુ મોટી મહત્વની વાત છે. કોઈ સમજે છે તો એ એમ કે છે કે તમે સમજાવ્યું એટલે અમે સમજ્યા, પણ વસ્તુ સ્વરૂપ એવું છે જ નહીં. સૌની પોતાની જ્ઞાન ક્રિયા જે વખતે થવાની હોય એ વખતે એ રીતે થાય છે. એમાં કોઈ શું કરે, બીજો કોઈ કઈ કરે છે એવી વાત નથી. અહીંયા એક ઉદાહરણ ગુરુદેવે લીધું છે કે મહાવીર સ્વામી ભગવાન ને કેવળ જ્ઞાન થયું ને, એ કેવળ જ્ઞાન થયા પછીથી એમને ઓમકાર ધ્વનિ 2 મહિના અને 6 દિવસ પછીથી નીકળી. તો એમાં એમ હતું કે સામે એવું કોઈ નિમિત્ત તરીકે વાત હતી કે સામે એવું કોઈ પાત્ર હતું નહીં ઝીલનાર, એટલે ન નીકળી. અને ઇન્દ્ર મહારાજને એ અવધિ જ્ઞાનમાં એમને એવું જોયું એટલે પછી એ એવા પાત્રને લઈ આવ્યા, એટલે કે ગૌતમને લઈ આવ્યા, જે વખતે તો વેદાંતી હતા. અને એ આવ્યા અને પછી પ્રભુના દર્શન કરતા જ એમને તો ત્યાં જ પોતાનું બધું માન હતું એ વળી ગયું, અને એમને ત્યાં જ સમ્યક દર્શન થાય છે ને પ્રભુની વાણી છૂટે છે. એ જ વખતે બધું થાય છે. એમ કે એમનું માન ગળી ગયું અને ત્યાં જ પછી પ્રભુની વાણી દિવ્ય ધ્વનિ છૂટે છે અને અમને સમ્યક દર્શન થાય છે. એ બધી વાત છે. તો ગુરુદેવ એ વાતને લઈને કહે છે કે ગણધર આવ્યા માટે નીકળી વાણી. વાણી એ ગણધર આવ્યા એટલે પ્રભુની વાણી છૂટી. પ્રભુ તો વાણી કરતા નથી, એમના શરીરમાંથી સ્વયં એવી ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એમને કઈ ઈચ્છાપૂર્વક થાય છે એવું તો છે જ નહીં. વાણી વાણીના કારણે નીકળી છે. એવું એવી રીતે બીજી વાત છે. ભરત ચક્રવર્તીનું ઉદાહરણ લઈને કહે છે કે ભરત ચક્રવર્તીએ ઋષભદેવ ભગવાનને પૂછ્યું કે આ સભામાં આપના જેવા કોઈ તીર્થંકર થશે? ભગવાનને ઈચ્છા નથી, તેમને તો કેવળ જ્ઞાન વર્તે છે, પણ આવો પ્રશ્ન પૂછાશે અને વાણી નીકળશે તે બધી વાતની અગાઉથી ખબર છે. ભરત મહારાજાના પ્રશ્ન વખતે વાણીના કારણે સહજ નીકળે છે, અને એ વાણી નીકળી કે પેલો બહાર બેઠેલા મરીચીનો જીવ છે એ 24માં તીર્થંકર થશે, એટલે કે લગભગ એક કોડાકોડી સાગરોપમ પછી તે તીર્થંકર થશે. તો એ વાણીના કારણે નીકળે છે. અને પછી ભરત મહારાજે એ વાત સાંભળી અને પછી એમ કે મરીચીને આટલા બધા લાંબા કાળ પછીથી મુક્તિ થશે તો એમને પછી મુક્તિ થશે તેમ તેને શ્રુત જ્ઞાનમાં બેઠું, એટલે એ વાત એમને વાત શ્રુત જ્ઞાનમાં સમજાઈ. ભરત ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ છે અને એમને એ વાત બરાબર બેસી ગઈ, પણ એમને એમાં એમ બીજો કોઈ વિકલ્પ ન થયો. ગુરુદેવ એમ કે છે કે એ વાત બેસી ગઈ તો એના કારણે, અને એમાં એમને કોઈ બીજો વિકલ્પ ન થયો કે પછી આટલો બધો કાળ પછી થશે કે કેમ, મને થશે કે કેમ, પોતાને એવું કેટલો અભાવ થશે, એ બધી વાતની કોઈ શંકા ભરત ચક્રવર્તીને પછી થતી નથી, શંકા પડતી નથી. અને એટલા માટે નથી પડતી કે દરેકને પોતાના સામર્થ્યથી એ પ્રાપ્ત થાય છે. તીર્થંકર થવાના છે મરીચીનો જીવ,
મહાવીર સ્વામી ભગવાનનો જીવ છે તો એ પોતે પોતાથી થાય છે કેટલાક તીર્થંકર, અને એમાં કાળ જે છે તો વધારે સમય થશે, આટલો સમય થશે, એ બધી વાત જે છે એમાં પણ એમને કોઈ શંકાઓ થતી નથી. એટલો બધો વખત મરીચીના જીવને સંસારમાં રહેવું પડશે અને તે પહેલા તે જે પુરુષાર્થ કરી શકે નહીં તે બાબતમાં ભરતને શંકા પડતી નથી, કેમ કે એ વાત કરવાની નથી, જે એમ જ છે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એટલે પછી એ સંબંધીના કોઈ શંકા આશંકા એવા કોઈ થતાય નથી. એમના વધારે ભાવ થશે તો ભરત મહારાજને એમ નથી થતું કે મારા પણ વધારે ભાવ થશે. ધર્મી જીવની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે એટલે એને આ કેટલો કાળ શું થશે, કેમ થશે, એ વખતે શું નિમિત્ત હશે, એ બધી વાત ગૌણ હોય છે, એ બધી વાત એમને હોતી નથી, એટલે એ બધી વાત ઉપર એમનું લક્ષ નથી. ધર્મી જીવની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે, સ્વભાવમાં ભાવ નથી. ગુરુદેવે અહીંયા એક સરસ વાક્ય મૂક્યું છે કે સ્વભાવમાં ભાવ નથી, સ્વભાવમાં ભાવ નથી. સ્વભાવ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એમાં ભાવની વાત જ નથી. પણ જરા રાગ વર્તે છે તે અલ્પકાળમાં ટળી મુક્તિ થશે અને શ્રુત જ્ઞાનીને ભવની શંકા હોતી નથી. શ્રુત જ્ઞાનીને એટલે અહીંયા તો સમ્યક દ્રષ્ટિ શ્રુત જ્ઞાનીની વાત ચાલે છે, પેલા કુશ્રુત જ્ઞાનીની વાત નથી, મિથ્યાત્વ સહિતના શ્રુત જ્ઞાનની વાત નથી. એટલે શ્રુત જ્ઞાનીને ભવની શંકા હોતી નથી. આ શ્રુત જ્ઞાની, સાચા શ્રુત જ્ઞાની આ શ્રુત જ્ઞાની છે. જે જીવને શંકા પડે અને કહે કે મારે અનંતા ભાવ થશે તો તેનું જ્ઞાન સ્વભાવ સન્મુખ નથી, તેનું જ્ઞાન સ્વભાવ સન્મુખ થયું નથી અને સ્વભાવનો નિર્ણય નથી, એ મિથ્યા જ્ઞાની છે. ભલે ગમે તેટલો એને શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય તો પણ. કે છે કે આ માર્ગના સ્થાનનો ગમે તે પર્યાયનો ભેદ ધર્મીને વર્તતો હોય, આ 14 માર્ગના કહીને તો બધા સ્થાનમાંથી ગમે તે ભેદને એની ગમે તે પર્યાયનો ભેદ એ ધર્મીને વર્તતો હોય તો પણ તે રાગ લાંબો કાળ રહેશે તેવી શંકા તેને હોતી નથી. જેમ કે ગતિનો ભેદ વર્તમાનમાં એમની જે ગતિ છે, મનુષ્યની ગતિ હોય કે દેવની ગતિ હોય, અને એ સમ્યક દ્રષ્ટિ જે છે તો એને આ ગતિમાંથી ક્યારે બહાર આવે અને ક્યારે પછી હું કેવળ જ્ઞાન પ્રગટ કરવું, ને એવો બધો વિકલ્પ એમને ઉઠે અને એમાં કંઈક થશે કે નહીં થાય, આટલો બધો લાંબો કાળ વીતશે તો કંઈક થઈ જશે, તો એવી શંકા હોતી જ નથી. કેમ કે એ ધર્મી છે, એમની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર હોય છે, અને જેની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર છે, જેને સ્વભાવનો નિર્ણય છે, જે સ્વભાવ સન્મુખ થયા છે, એને કોઈ એવી શંકા હોતી નથી. સમ્યક દ્રષ્ટિને શંકા કાંક્ષા એ બધું હોતું નથી, અને 8 ગુણ એવા પ્રગટ થાય છે. તો ચોથા ગુણ સ્થાનથી જે તો વાત આપણે જાણીએ છીએ કેમ હોય છે, એટલે એ થવાનું જ છે ને. ક્રમબદ્ધ સ્વીકારનારની દ્રષ્ટિ પણ ત્રિકાળી સ્વભાવ ઉપર રહે છે, તેને ભવની શંકા નથી, છતાં પર્યાયને ગોતે છે, એટલે કે આ માર્ગણામાં એને શોધે છે એટલે કે એવું સહજ રીતે એને અશુદ્ધ નહીંથી એનું જ્ઞાન હોય છે. ધર્મી જીવને મતિશ્રુત જ્ઞાન અલ્પ હોય છે, કોઈને અવધિ જ્ઞાન અલ્પ હોય છે, તેથી મને ગણધર જેટલું 12 અંગનું જ્ઞાન ક્યારે થશે અને ક્યારે કેવળ જ્ઞાન થશે એવી શંકા ધર્મીને પડતી નથી, કેમ કે એની દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર છે. એટલું જ નહીં, પણ કોઈ અવધિ જ્ઞાનીનો વિકાસ ઘણો દેખાય, એટલો બધો અવધિ જ્ઞાનીનો વિકાસ હોય અને એને પરમાણુને પણ એ દેખે એવું કોઈને જ્ઞાન હોય તો પણ જ્ઞાની ધર્મીને બીજાનો તેટલો મોટો વિકાસ દેખીને, પોતાનો ઓછો વિકાસ દેખીને પોતાને દીનતા કે હીનતાના એવા ભાવ થતા નથી કે ખેદ થતો નથી, કેમ કે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ હોય છે. એ વાત ગુરુદેવે વધારે આપણને સ્પષ્ટ કરી છે. અને એમાં પછી એ રીતે વાત પાછી લીધી છે કે કોઈ શુદ્ધ જ્ઞાનીને મનોપર્ય જ્ઞાન ન હોય તો તે મનોપર્યની ભાવના ભાવતો નથી કે મને મનોપર્ય થાય. પોતાની તેમજ બીજાની હીન તથા અધિક જ્ઞાનની પર્યાયને જેમ છે તેમ માત્ર એ જાણે છે. આગળ કહે છે અહીંયા કે કેવળ જ્ઞાન પર્યાય દ્રવ્યથી ભેદરૂપ છે, કેમ કે એ પર્યાય છે. કેવળ જ્ઞાન પર્યાય દ્રવ્યથી ભેદરૂપ છે, તેથી તે ભેદ અશુદ્ધ નયનો વિષય છે. શુદ્ધ નયથી તો
ભગવાન આત્મા જે છે તે શુદ્ધ જ છે, એને કોઈ ભેદ પણ પડતા જ નથી, ત્રિકાળ શુદ્ધ છે. કેવળ જ્ઞાનીને નય નથી, તેઓ તો પૂર્ણ દશા પામ્યા છે, એટલે પછી કેવળ જ્ઞાનમાં નયનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અવધિ જ્ઞાન મર્યાદિત રૂપી પદાર્થને જાણે છે, અને મનોપર્ય જ્ઞાન એ પણ પરના વિચારો જાણે છે. તે જ્ઞાન, બંને જ્ઞાન, આ અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન, એ બંને પ્રત્યક્ષ છે, પણ અંશે પ્રત્યક્ષ છે. એ અંશે પ્રત્યક્ષ છે, કેવળ જ્ઞાન છે પૂર્ણપણે પ્રત્યક્ષ છે. તો આ અવધિ જ્ઞાન જે છે એ મર્યાદિત રૂપી પદાર્થને જાણે છે, જેમ છે તેમ જ જાણે છે, અને મનોપર્ય જ્ઞાન છે તે પરના વિચારો જાણે છે, તે જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. તેથી તેમાં નય નથી, એમાં પણ નય નથી. કેવળ જ્ઞાની ભગવાન આત્માને પણ નય હોઈ શકે નહીં, કેમ કે એમને તો બધું પ્રત્યક્ષ છે. મતિનો વિષય અલ્પ છે, તેથી તેમાં નય નથી. શ્રુત જ્ઞાન છે, તો શ્રુત જ્ઞાન એ મતિ જ્ઞાનની ઉત્તર તર્કણા છે, તેથી તેમાં નય પડે છે. શ્રુત જ્ઞાનમાં નય પડે, કેમ કે એમાં એને વિશ્લેષણ થાય છે, એમાં એને સ્મૃતિમાં જે છે એની સાથે પણ એની કંઈક રીતે સંબંધ જોડી અને એ વિષય આખો એને સ્પષ્ટ થાય છે. તો આ બધું શ્રુત જ્ઞાનમાં થાય છે. અને આવા શ્રુત જ્ઞાનમાં જે મતિ જ્ઞાન કર્યું છે, તો એના ઉપરથી આગળ એ વધે છે, અથવા તો સ્મૃતિમાં જે છે એના ઉપરથી એ આગળ વધે છે. એટલે અનેક દ્રષ્ટિકોણ દ્વારા વિચાર કરે છે. તો એ રીતે જો વિચાર કરીએ તો એ શ્રુત જ્ઞાન જે છે તે મતિ જ્ઞાનની ઉત્તર તર્કણા છે. એટલે એનો તર્ક જે છે મતિ જ્ઞાન આધારિત છે. મતિ જ્ઞાનમાં જે જોયું એના પછી આગળ એના ઉપરનો તર્ક, અને એ તર્ક જે છે એ એને સમ્યક દર્શન છે, તો એ બધું એ સમ્યક છે, અને મિથ્યાત્વ સહિત છે, તો એ તર્ક પણ એના મિથ્યા છે. તો એ શ્રુત જ્ઞાનની અંદર ન્યાય પડે છે, અને એ શ્રુત જ્ઞાનની અંદર જે ન્યાય પડે છે એ ખરેખર જોઈએ તો એને મતિ જ્ઞાનમાં જે કંઈ જાણ્યું છે એની ઉપર આગળ, અથવા તો સ્મૃતિમાં જે છે એમાંથી આખી વાતને એમાં તર્ક દ્વારા, અનેક દ્રષ્ટિકોણ દ્વારા, અનેક નય દ્વારા એ જાણે છે. એટલે ત્યાં નય પડે છે. શુદ્ધ જ્ઞાની અશુદ્ધ નયથી માર્ગણા શોધે છે, કેમ કે શુદ્ધ નયથી તો વસ્તુ સ્વરૂપ શુદ્ધ જ છે, પૂર્ણ શુદ્ધ જ છે. એટલે એમાં પછી માર્ગણા કંઈ શોધવાનો પ્રશ્ન જ નથી. માર્ગણા એટલે પોતા જીવ જ્યાં રહ્યો છે એને આપણે જેને માર્ગણા કહીએ છીએ. એટલે શુદ્ધ જ્ઞાની અશુદ્ધ નયથી માર્ગણા શોધે છે, અને વિચારે છે કે જગતમાં કેવળ જ્ઞાન પ્રગટ થયેલા અનંત આત્મા છે, અને કેવળ જ્ઞાની પ્રત્યક્ષ જાણે છે. કેવળ જ્ઞાની એ વાતને પ્રત્યક્ષ જાણે છે, શુદ્ધ જ્ઞાની પરોક્ષપણે જાણે છે. શુદ્ધ જ્ઞાની કેવળ જ્ઞાનની માર્ગણાનો શોધક છે. શોધક છે એટલે કે કેવળ જ્ઞાનમાં જીવો રહ્યા છે એમ શોધક છે. કેવળ જ્ઞાનની માર્ગણાનો શોધક એટલે એનો અર્થ શું થયો? શુદ્ધ જ્ઞાનમાં એને એવો નિર્ણય થાય છે કે કોઈને કેવળ જ્ઞાન પણ છે, કોઈ જીવો કેવળ જ્ઞાનમાં પણ રહ્યા છે. અહીંયા તો માર્ગણાનો અર્થ જ એ છે ને કે જીવ ક્યાં છે એ વાત છે ને. એટલે કે છે કે શુદ્ધ જ્ઞાની કેવળ જ્ઞાનની માર્ગણાનો શોધક છે. કેવળ જ્ઞાનની પર્યાયને પ્રતીતિમાં લે છે, શ્રદ્ધામાં લે છે. તે પર્યાય પરિપૂર્ણ છે એમ માર્ગણા શોધકને પ્રતીતિ થઈ છે. કેવળ જ્ઞાનની પર્યાયને પ્રતીતમાં લે છે, શ્રદ્ધામાં લે છે. તે પર્યાય પરિપૂર્ણ છે એમ માર્ગણા શોધકને પ્રતીતિ શ્રદ્ધા થઈ છે. છતાં કેવળ જ્ઞાન પર્યાયની ભાવના નથી. છતાં એને કેવળ જ્ઞાન પર્યાયની ભાવના નથી. એને તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ છે. ધર્મી જીવને કેવળ જ્ઞાનના વિકલ્પની હોશ નથી, તેમજ પોતાના અધૂરા મતિશ્રુત જ્ઞાનનો ખેદ નથી, કારણ કે તે પોતાના સ્વરૂપની શ્રદ્ધામાં નિઃશંક છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધામાં નિઃશંક છે. આ જગ્યાએ કોઈને પ્રશ્ન થાય તો શું સમ્યક દ્રષ્ટિ એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાની એને હોશ ન થાય એવો પ્રશ્ન થાય. પણ આવો પ્રશ્ન જેને થાય છે એ મિથ્યા દ્રષ્ટિ હોય. મિથ્યા દ્રષ્ટિને એવો પ્રશ્ન થાય, સમ્યક દ્રષ્ટિને એવો પ્રશ્ન નથી થતો. કેમ પ્રશ્ન નથી થતો? કેમ કે એની તો શ્રદ્ધા ક્યાં છે? પોતાના સ્વરૂપની શ્રદ્ધા છે, પોતે પૂર્ણ સ્વરૂપ છે એવી એની શ્રદ્ધા છે, ને એના અંશ એને પ્રગટ થયા છે. એટલે એને એવો વિકલ્પ ને એવી વાત હોતી નથી. ને એને તો નિર્ણય છે કે
પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે. એને કાળનો કઈ ભય લાગતો નથી કે બહુ કાળ વીતી જશે તો શું થશે, કે એને કોઈ ભવનો ભય નથી લાગતો કે ઘણા ભવ થઈ જશે તો શું થશે, પડવાનું થઈ જશે તો શું થશે, એવી કોઈ વાત હોતી નથી. એની શ્રદ્ધા ક્યાં છે? એની શ્રદ્ધા પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે શ્રદ્ધા છે. એટલે એ તો નિઃશંક છે. કેવળ જ્ઞાન મને ક્યારે થાય એવો કોઈ વિકલ્પ ઉઠે જ નહીં, એવી વાત હોતી નથી. આપણે બહારથી જોનારને એમ થાય કે એમનો પુરુષાર્થ જે છે એ હવે આગળ વધી રહ્યો છે, હવે ચારિત્રનો પુરુષાર્થ એ કરવા માંગે છે અને એ આગળ એમાં આગળ વધશે. આપણને એવો વિકલ્પ આવે કે કૃપાળુ દેવને સર્વસંગ પરિત્યાગની ભાવના હતી ને એમને મુનિ દીક્ષા ગ્રહણ કરવી હતી ને કેમ કે એમાં એમને આગળ વિકાસ કરવાનો હતો ને આ બધું, તો એમાં આપણને એમ થાય કે એમને એવી અંદરમાંથી એવી ઈચ્છા થતી હશે, અંદરમાં એવી ઈચ્છા પડી હશે કે કેમ કરી અને પૂર્ણ દશા પ્રગટ કરવું વગેરે વગેરે. ના, એમ નથી. એમણે જે વાત કરી છે એ વાત એ સહજ રીતે એવી રીતે વાત આવવાની છે તે આવે છે. એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય, એમને કોઈ આશંકાય નથી. શંકા તો હોય નહીં પણ આશંકાય નથી. પોતાના શુદ્ધ સ્વરૂપને માટે કોઈ આશંકાય નથી અને એની પ્રગટતા થવાની છે તો એ માટે પણ કોઈ આશંકા નથી. એટલે અહીંયા ગુરુદેવે એ વાત બહુ મહત્વની વાત અહીંયા મૂકી છે કે પોતાના અધૂરા મતિશ્રુત જ્ઞાનનો એને કોઈ ખેદ નથી હોતો. સમ્યક દ્રષ્ટિ છે એને, કેમ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. પોતાના સ્વરૂપની શ્રદ્ધામાં એ નિઃશંક છે. હું આત્મા જ્ઞાન સ્વભાવી છું, મારામાં વર્તમાન અલ્પજ્ઞતા છે, પણ એ અલ્પજ્ઞતાનો વ્યય થઈ પૂર્ણ દશા એક બે ભવમાં થશે. પોતાના કેવળ જ્ઞાન માટે અનંતા ભવો થશે એમ તેને શંકા પડતી નથી. એટલે એક બે ભવ ગમે તે અમુક ભવમાં થશે. એને પોતાના કેવળ જ્ઞાન માટે પોતાને કેવળ જ્ઞાન થવાનું છે, પોતાનું સિદ્ધત્વ નિશ્ચિત છે, એ બાબતમાં એને ધર્મીને શંકા પડતી નથી. અને એટલે સુધી કે હું કેવળ જ્ઞાન અલ્પ કાળમાં પામીશ તો પછી મારા પહેલા અનંતા એ પ્રમાણે થઈ ગયા હોવા જોઈએ અને મારા સ્વભાવની રુચિ કરી પૂર્ણ કરવા માંગું તો તે માટે મારે કાળ અનંત હોઈ શકે નહીં. આખી વાત ગુરુદેવે એ રીતે આખી લીધી છે. એટલે એને કોઈ આશંકા હોતી જ નથી. સાધકને કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં અનંત કાળ થાય નહીં. પહેલી વાત તો આ છે. સાચો સાધક છે એને વધારે કાળ હોતો જ નથી, પણ અલ્પ કાળમાં તે કેવળી થઈ જાય છે. વધુ ભવ હોતા નથી. કૃપાળુ દેવે 15 ભવ કયા, એ તો વધુમાં વધુ 15 ભવની અપેક્ષા વાત કરી છે. કે છે અહીંયા આગળ વધારે કે જો કેવળ જ્ઞાની વિશે શંકા પડે અથવા પોતાના ભવ વિશે શંકા પડે તો તેને કેવળ જ્ઞાનની વાત તો બેઠી નથી, પણ એક જ્ઞાનની વાત બેઠી નથી. કેવળ જ્ઞાનની તો વાત બેઠી નથી, પણ એને તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એ સાચા અર્થમાં સમજાયા નથી. કોઈ જ્ઞાનની વાત જ એને તો બેઠી નથી. રાગથી અને નિમિત્તથી લાભ માનનાર અજ્ઞાની કુમતી જ્ઞાની જગતમાં છે. આત્માના જ્ઞાન વિના એકલા શાસ્ત્રના ભણનાર કુમતી જ્ઞાન વાળા પણ છે. અને એ રીતે બધી કુમતી જ્ઞાનની અને કુશ્રુત જ્ઞાનની એ બધી વાત આગળ આવે છે. તો એનો સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એનો બધો વિસ્તાર એ વખતે આપણે સમજીશું. તો 3 કુજ્ઞાનની જે વાત જે છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.